ગોપાલ કંપની ફરી એકવાર આવી વિવાદમાં। ગ્રાહકોના સ્વાસ્થ્યની સાથે ગોપાલ કંપની કરી રહી છે ચેડા। ગાંઠિયાના પેકેટમાંથી નીકળી મરેલી ઉંદરડી। 500 ગ્રામના ગાંઠિયાના પેકેટમાંથી મરેલી ઉંદરડી નીકળી આવી ત્યારે સાબરકાંઠાના હિંમતનગરની આ ઘટના સામે આવી। બાળકીએ ગાંઠિયા ખાતા તેની તબિયત પણ લથડી। ફૂડ પોઈઝનિંગ થતા બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી। ફૂડ વિભાગે બાળકીના પિતાને ઉડાવ જવાબ આપ્યો હોવાની પણ ફરિયાદ નોંધાઈ। સૌથી મોટો સવાલ લોકોના આરોગ્યની સાથે ક્યાં સુધી આ પ્રકારે ચેડા થતા રહેશે? આરોગ્ય વિભાગ શું ગાઢ નિંદ્રામાં? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સાહેબો ક્યારે જાગશો? શા માટે જનતાના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે? ક્યાં સુધી જનતાએ નાણાં આપીને ખરીદવી પડશે આ બીમારી? આવી કંપનીઓની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? સૌથી મોટો સવાલ। ગાંઠિયાના પેકેટમાંથી મરેલી ઉંદરડી મળી આવી। લોકોના આરોગ્યની સાથે ક્યાં સુધી આ પ્રકારે ચેડા થતા રહેશે? 500 ગ્રામના ગાંઠિયાના પેકેટમાંથી ઉંદરડી નીકળી અને બાળકીએ તે ખાતા તેની તબિયત લથડી। ફૂડ પોઈઝનિંગ થયું અને હોસ્પિટલ દાખલ કરવામાં આવી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા યશપાલ પાસેથી। યશપાલ, સાબરકાંઠાના હિંમતનગરમાં એક બાળકીએ ગાંઠિયા ખાતા તેની તબિયત લથડી અને ગાંઠિયામાંથી મરેલી ઉંદરડી નીકળી હોવાનું સામે આવ્યું। જી ચોક્કસથી ભાવિકતા દરેક વખત જોવામાં આવે છે। પીઝા હોય, બર્ગર હોય, તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક કોઈક જે વંદો તો કોઈક જગ્યાએ ગરોળી જોવા મળતી હોય છે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાનું પ્રેમપુર ગામ આવેલું છે। ત્યાં ગોપાલ નમકીનના પડીકાની અંદર આવી જે ઘટના જોવા મળી હતી। પડીકાની અંદર જ્યારે બાળકી ઘેર ગાંઠિયા ખાવા માટે ખોલ્યા હતા, અંદરથી નાની ઉંદરડી જે અંદરથી પેકેટમાંથી મળી આવી હતી। એટલે કહી શકાય કે જે પ્રમાણે જે લોકો પેકિંગના નાસ્તા કરતા હોય છે, 12 વાગે ખાતા હોય છે, પરંતુ મોટી ઘટના કહી શકાય। ગોપાલ નમકીનના ગાંઠિયામાંથી જ્યારે બાળક પોતાને ખાવા માટે ગાંઠિયા કાઢતું હતું તે દરમિયાન જે ઉંદર મરી ગયેલી ઉંદરડી નીકળી હતી। એટલે કબાને ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી આવે છે। ત્યારે તે અચાનક જ બાળકીને ઉંદર જોઈ અને તબિયત છે લથડી પડી હતી। ત્યારે દાવણ ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ એ સારવાર કરવામાં આવી। ત્યારબાદ તેના પિતાએ ફરિયાદ કરી। ત્યારે ગોપાલ નમકીનના જે ડીલર છે તે મળવા ગયા હતા અને સામે બીજું પડીકું આપવાની વાત કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાની ભૂલ છે તે સંતાડવાની કોશિશ કરી રહ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વાળાને પણ તેમને ફોન કર્યો હતો। તે લોકો પણ હાલ ઘટનાને છાવરી રહ્યા હોય અને સોમવારે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે સોમવારે આવશો, સોમવારે અમે તપાસ કરીશું। એટલે કે તાત્કાલિક કોઈ બી જગ્યાની ઘટના છે તેની તપાસ થતી નથી, પણ ક્યાંક ને ક્યાંક આંખ આંખ કરવામાં આવી રહ્યા છે। જી ભાવિકા। જી ધન્યવાદ જાણકારી બદલ। રાજકોટથી રહીમ લાખાણી પણ જોડાઈ ગયા છે। રહીમ, ગોપાલ કંપની ફરી એકવાર વિવાદમાં આવી। જે ગાંઠિયાનું પેકેટ હતું તેમાંથી મરેલી ઉંદરડી નીકળી અને તેને ખાવાથી બાળકીની તબિયત લથડી। ચોક્કસપણે ભાવિકા, સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ગોપાલ નમકીન મોટા દાવાઓ કરી રહ્યું છે ને એવું કહેતું હોય છે કે જે અમે ખાઈ છીએ તે લોકોને ખવડાવશું। અરે ભાઈ, તમે ખાવ છો આ ઉંદર? એક વખત તો જાહેરમાં ખાઈને દેખાડો કે આ ઉંદર તમે ખાવ છો, એટલે તમે લોકોને પીરસો છો। એક વખત ખાઈને દેખાડો। અરે કેવા દાવાઓ કરી રહ્યા છે। જ્યારે પત્રકાર પરિષદ યોજતા હોય છે તો એવું મોટી વાતો કરે છે કે અમે જે ખાઈ છીએ એ જ અમે લોકોને પીરસીએ છીએ। અરે ભાઈ, આ તમે પીરસો છો શું એ તમે ખાવ છો પેલા એક વખત તો સાબિત કરીને દેખાડો। સૌથી મોટો સવાલ છે કે ગોપાલ નમકીનની અંદર કયા પ્રકારનું ફૂડ જે તૈયાર કરવામાં આવે છે તેનું રિયાલિટી ચેક કરવા પણ ગુજરાત ફર્સ્ટ ગયું હતું। જો તમે સાચા હતા તો ગુજરાત ફર્સ્ટને એન્ટ્રી પણ નથી કરવા દીધી। ભાઈ કેમ? તમે ખોટા છો એટલા માટે એન્ટ્રી નથી કરવા દીધી। ખબર હતી કે પોલ આપણી ચતી થઈ જવાની છે એટલા માટે પ્રવેશ નથી કરવા દેવામાં આવતો। અને ફૂડ વિભાગ તો જાણે પૈસાના જોરે ખીચામાં રાખેલું હોય તેવી વાતો થઈ રહી છે। એક વખત દાખલો દેખાડ કે ગોપાલ નમકીનની અંદર ચકાસણી કરવામાં આવી। જ્યારે સેમ્પલો ફેલ થાય છે ત્યારે ત્યાં જીએસટી અને ત્યાંના લોકોને ખાલી માલ સીઝ કરવામાં આવ્યો હતો। જોકે સદનસીબે આગ લાગી અને આ બધું ખાક થઈ ગયું છે, નકર તેમાં પણ હજી મોટા પાયે કાંઈક ને કાંઈક સાબિત થઈ રહ્યું હોત। એટલે કહી શકાય કે ગોપાલ નમકીન જે દાવા કરી રહ્યું છે તેના તમામ પુરાવા જે સામે આવતા દાવાઓ પોકળ થઈ રહ્યા છે સાબિત। સૌથી મોટો સવાલ છે ગોપાલ નમકીનને માત્ર રૂપિયા કમાવામાં રસ છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને રૂપિયા કમાઈ રહ્યું છે। જો ખરા અર્થમાં તમે સારું પીરસતા હોત તો આજે આ વસ્તુ સામે ન આવી હોત। તમે શું ધ્યાન રાખો છો? ક્યાંય પણ ફરસાણ હોય છે ત્યાં મોટા ભાગે ઉંદરો આસપાસ આટા મારતા હોય છે ને જે યુનિટ હોય છે તેની અંદર પણ ઉંદરો ગરી જતા હોય છે। ત્યારે તેની સેફટી અને સંભાળ અને સાફ સફાઈ રાખવાની જવાબદારી તમારી હોય છે। 24 કલાક યુનિટો ધમધમવાની વાતો કરો છો ભાઈ। આ પીરસવા માટે તમે 24 કલાક યુનિટો ધમધમાવો છો।
નાના બાળકો આ પડીકા ખાતા હોય છે. તમે એક વખત તો આવા ઉંદરો ખાઈને દેખાડો, આ બાળકી બીમાર પડી તેની જવાબદારી કોણ રહેશે? અને આરોગ્ય વિભાગ એમ કહે છે કે આજે રજા છે. અરે આરોગ્ય વિભાગની જવાબદારી હોય છે કે જ્યારે પણ ફોન આવે ત્યારે ત્યાં જવું ને સેમ્પલ લઈને તેની સામે કાર્યવાહી કરવી. પરંતુ નામ ગોપાલ નમકીનનું આવ્યું એટલા માટે છાવરવાની તૈયારીઓ આ થઈ રહી છે. ગોપાલ નમકીનને એડવાન્સ કહી દેવામાં આવશે કે ભાઈ આવી ઘટના બની છે, તમે તૈયારી રાખજો, તમારે ત્યાં ચેકિંગ કરવામાં આવશે. અરે ભાઈ, આના માટે તમે કામગીરી કરી રહ્યો છો, સરકાર પાસેથી પગાર લઈ રહ્યો છો, લોકોના આરોગ્યની ચિંતા કરવાની છે, પરંતુ ઉદ્યોગપતિની ચિંતા છે ત્યાં તંત્ર કરી રહ્યું છે. ભાવિકા, સૌથી મોટો સવાલ છે ગોપાલ નમકીનની આ પહેલી વખત નહીં પરંતુ અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે, પરંતુ માત્ર ને માત્ર આરોગ્ય વિભાગ જ છે તે નાટક કરી રહ્યું છે. ભાવિકા જી રહીમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.